રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકામાં જીમના સાધનોના પેમેન્ટ મામલે મોટો વિવાદ સર્જાયો છે। 2.5 વર્ષથી પેમેન્ટ ન મળતા કોન્ટ્રાક્ટરે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાંથી સાધનો પરત ખેંચ્યા છે। કોન્ટ્રાક્ટરનો માજી પ્રમુખ અને એન્જિનિયર પર વિશ્વાસઘાતનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે। 5 લાખના સાધનો બેસાડ્યા હોવાથી પણ એક ફૂટી કોડી ન મળતા આ વિવાદ સર્જાયો છે। તત્કાલીન પ્રમુખ મયુર સુવા અને એન્જિનિયર નિલેશ ભેડા સામે કોન્ટ્રાક્ટરનો રોષ સામે આવ્યો છે। પેમેન્ટને બદલે સાધનો લઈ જવાનું કહેતા કોન્ટ્રાક્ટરે હવે સ્વખર્ચે સાધનો કાઢવાનું શરૂ કર્યું છે। ઉપલેટા નગરપાલિકાના સત્તાધીશોના લાલિયાવાડી વહીવટને કારણે વેપારીઓને લાખોનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે। हाल मारू वतन राजकोट से अने मारी कंपनीનું नाम HP इन्फोसिस है। 2022 में अमने नगरपालिकाना प्रमुख द्वारा अने प्रमुखना भाई द्वारा अने त्यारबाद नगरपालिकाना एंजीनियर द्वारा जेनुं नाम है निलेशभाई भेड़ा जेना एडवांस पेट अमने कहेलुं हतुं के भाई तमे जे स्पोर्ट कॉम्प्लेक्स अमारुं नवुं बने छे अने ई कॉम्प्लेक्सनी अंदर अमारे जीमना साधनो फिट करवाना छे प्रजा माटे, तो तमे एडवांस में काम करी आपो अने बाकीनुं जे कांई पेमेंट चर्चा छे ए अमे तमने पाछळथी बधी हेल्पफुल करी देशुं। એટલે એક વિશ્વાસ પ્રત્યે અમે લાગણી પ્રત્યે ઉપલેટાની કે ભાઈ આપણું વતન ઉપલેટા છે તો ચાલો કંઈ વાંધો નહીં, નગરપાલિકા દ્વારા આવું કામ થતું તો આપણે કરી દઈએ। એટલે એડવાન્સમાં અમે આ કામ કરી નાખ્યું। પછી જેમ જેમ સમય વીતતો ગયો અને જેમ જેમ અમે એને અવારનવાર કહેતા ગયા કે ભાઈ હવે આનું શું કરવાનું પણ અમને સફળતા પેમેન્ટ બાબતની ક્યારેય મળી નહીં। આજે 2.5 વર્ષ પછી હવે અમે ચીફ ઓફિસર સાહેબ અમને એમ કહે છે કે ભાઈ તમારા સ્વખર્ચે તમે આ સાધનો પાછા નીકાળી શકો। સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।